વેલકમ બેક ટુ પહેલી માહિતી. એડવર્ટાઇઝમેન્ટ નંબર 47 2023-24 જીપીએસસી પ્રોવિઝનલ રિઝલ્ટ એટલે કે ક્લાસ 1 અને 2નું પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. 9,951 કેન્ડિડેટને પ્રોવિઝનલી ક્વોલિફાઈડ કરવામાં આવ્યા છે. એટલે કે જીપીએસસી ક્લાસ 1 અને 2ની મેન્સ એક્ઝામિનેશન જે એડવર્ટાઇઝ નંબર 47/2023-24 છે તેમાં 9,951 જેટલા વિદ્યાર્થીઓ આપી શકશે પ્રોવિઝનલી. 7 તારીખે આ રિઝલ્ટ જાહેર થયું. હવે કટઓફની વાત કરીએ તો જનરલ મેલ 168.55, જનરલ ફિમેલ 161.29, ઈડબ્લ્યુએસ મેલ 168.55, ઈડબ્લ્યુએસ ફિમેલ 161.29 માર્ક્સ. પછી એસસીબીસી મેલ 168.55 માર્ક્સ, એસસીબીસી ફિમેલ 161.29, એસસી મેલ 168.55, એસસી ફિમેલ 161.29, એસટી મેલ 160.27, એસટી ફિમેલ 144.66. આ રીતનું કેટેગરી વાઇઝ કટઓફ રહેલું છે. બીજી વાત કરીએ તો જેટલી કઈ જગ્યાઓ હોય તેના જેટલા ઘણા લેવાનું નક્કી કર્યું હોય તેમાં છેલ્લો વિદ્યાર્થીના માર્ક્સ એટલે કટઓફ માર્ક્સ. પછી પેપર 1માં 5 ક્વેશ્ચન કેન્સલ કરવામાં આવ્યા હતા, તેથી 195 ક્વેશ્ચનનું પેપર બની ગયું હતું પેપર 1, જેમાં એક ક્વેશ્ચન સાચો પડવાના 1.026 માર્ક્સ હતા અને એક ખોટો પડવાના 0.308 માર્ક્સ હતા. આ રીતે પેપર 1માં 1નું રિઝલ્ટ બન્યું છે. હવે પેપર 2ની વાત કરીએ, CSP 02, તેમાં 4 ક્વેશ્ચન ખોટું કેન્સલ કરવામાં આવ્યા હતા, તો તેમાં 196 ક્વેશ્ચનનું પેપર બની ગયું. તેના અંદર એક MCQના 1.020 માર્ક્સ થઈ ગયા હતા સાચું પડે તો, અને ખોટો પડે તો 0.306 માર્ક્સ નેગેટિવ થાય. આ રીતે પેપર 2નું રિઝલ્ટ બન્યું છે. અને પછી કમ્બાઈન બંનેના માર્ક્સ. પછી આમાં મતલબ કે જનરલ કેટેગરીનું જે મેરિટ છે તે સૌથી ઉપર રાખવું પડે છે. એટલે જ બીજી કેટેગરીના જો માર્ક્સ કટઓફ ઊંચું આવ્યું હોય તો તેમના માર્ક્સ નીચે લાવવામાં આવે છે, વધુ કેન્ડિડેટને એપિયર કરવામાં આવે છે. આ રીતની સિસ્ટમ છે. તો તે પ્રમાણે કઈ રીતના કેટલા જે મેરિટ છે નીચું લાવવામાં આવ્યું, શું મેરિટ હતું તેની વાત આપણે વિગતવાર વાત કરીએ તો આ રિઝલ્ટની અંદર જનરલ કેટેગરીનું મેરિટ છોકરાઓ મેલનું મેરિટ 168.55 માર્ક્સ અટક્યું. પછી જેની અંદર ઈડબ્લ્યુએસ, એસસીબીસી અને એસસીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ 217.92, એસસીબીસી 204.34 અને 205.33 છે એસસી મેલ. હવે આ જે વધુ કેટેગરીના વધુ માર્ક્સ હતા, જેમાં પ્રોસેસ દ્વારા 168.55 જનરલ કેટેગરીના લેવલના કટઓફ લેવામાં આવ્યું છે વધુ કેન્ડિડેટને એપિયર કરાવીને. પછી તે જ રીતે ફિમેલની અંદર એક જનરલ ફિમેલ 161.29 માર્ક્સ હતા, જેમાં ઈડબ્લ્યુએસ, એસસીબીસી અને એસસી ગર્લ્સની વાત કરીએ તો 188.08, 174.53, 179.34 જે જનરલ ફિમેલ કરતાં વધારે હતો, જેથી વધુ ગર્લ્સને એપિયર કરીને લોઅર કરવામાં આવ્યું કટઓફ 161.29 ફિમેલનું. આ રીતે મેરિટ બન્યું છે. હવે આગળ વાત કરીએ તો જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વિડો કેન્ડિડેટ માટે એડિશનલ 5% ગુણ આપવામાં આવશે, એટલે કે આપવામાં આવ્યા છે. પછી બીજી વાત કરીએ તો બીજા જે એક્સ સર્વિસમેન છે તેમનું કટઓફ ને બધી વસ્તુ છે. પછી બીજું કે રોલ નંબરો આપેલા છે, જેટલા લોકો એપિયર થવાના છે મેન્સ એક્ઝામમાં પ્રોવિઝનલી ક્વોલિફાઈડ કર્યા છે તેના રોલ નંબરો આપેલા છે. આ તમારી જે ઓફિશિયલ વેબસાઇટ છે જીપીએસસીની તેના ઉપર મળી જશે. એ વેબસાઇટ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને મળી જશે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. પછી બીજી આપણે આગળ વાત કરીએ તો હવે આ જે 2 કેન્ડિડેટ છે જેમનું રિઝલ્ટ કેન્સલ કરવામાં આવ્યું છે, અને કેમ કેન્સલ કરવામાં આવ્યું છે તેનું પણ તેમનું કારણ આપેલું છે. એક વિદ્યાર્થી પહેલા નંબર પર છે રોલ નંબર, તે કેન્ડિડેટ એક્સ્ટ્રા ટાઈમ લીધો હતો અને મિસબિહેવ કર્યો હતો સ્ટાફ સાથે. તો આ રીતનું વર્તન નહીં કરવું. શું થશે તો આ થઈ ગયું. પછી બીજો રોલ નંબર છે તે ભાઈ બ્લૂટૂથ લઈને એક્ઝામિનેશન હોલમાં જતો રહ્યો હતો અને પકડાઈ ગયો. બરાબર, ગમે તે ચોરી કરો તો પકડાઈ જ જાઓ, એમાં કોઈ ભૂલ નહીં. પછી જે માર્ક્સ છે દરેક જણના માર્ક્સ
જીપીએસસી ક્લાસ 1-2ના માર્ક્સ તે 5 તારીખે એટલે કે 5/6/2024ને 4 વાગે તમારા માર્ક્સ આવી જશે બધાના. તો માર્ક્સ કેમના જોવા તેનો પણ વિડીયો આવી જશે. અને આ વિડીયો જો ગમ્યો તો લાઈક કરી દો અને શેર કરી દો અને આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ